જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાનો નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ઉભે પગે રાખે મરી ગયો બેઠો મને સમજો હા રંભીન ઘરેથી છાશ લઈ આવો હાલી આવો જાવ અને એની ભેંસ વિયાણી આપણને ખીરું દીધું કે નહીં? ના ખીરું તો નથી દીધું મારે રંભીને હવે ઠપકો દેવો છે। હવે એમાં હું ઠપકા દે નથી દો તું ખીરું બીજું હું હવે તો થોડાક સુધરો તમારા સ્વભાવમાં સુધારો લઈ આવો હવે નથી બાજવું ક્યાંય હા કાઈ વાંધો નહીં, હું જ બાજુ છું, તમે તો બધાય હાવ ડાયા ડમરા કા હાથી બાજી તો બગાડી માર્યું છોકરાની હાહુઆરે ભૂંડા બોલી ગાયરું કાઢીન અને છોકરાને નોખો કર્યો રહી વાત છોડીની તો છોકરીની હાહુ ને હાહરા આઈ રે બથોબત માગ્યા છોકરી ઘરનો ઉમરો તજી ગઈ ભાઈઓ કુટુંબમાં બેડ નથી એકે બેનું ઘરે આવતું નથી કેમ કે તમારો સ્વભાવ કૂતરા જેવો થઈ ગયો મારા મોહારી આઈ રે બાયદા મારા માવતરી આઈ રે બાયદા એ ગામમાં પાંચ ખોયડા આઈ રે હારો વ્યવહાર છે ઈ તો રેવા દ્યો એ વેવા રેવાય ને તો રે નહીતર કાઈ નહીં। એટલે તમે બાજશો તે હું ન બાજુ તો બીજું કોણ બાજે? તમારામાં તો તેવડ છે નહીં બોલવાની। હાઈદ કરી છે તમે હાઈદ કરી છે મોઢું કરે છે ટેલ કાસમાં જેવું મરી જા ગઈઢાને બાજવાનો ઉપાડો બાજી તો આખા ઘરનો કેળો બગાડી નાખ્યો છે। લાવ બાપા બે વિમલ આપી દ્યો અને બે કાણાદાર ને એવું શું છે મોકલજો આખો દાને પણ હું અહીં લેવા જ આવ્યો નથી, કઈ ઘાસલેટ લેવા આવ્યો। આ તે કાઈ હું કૂપનની દુકાને નથી આવ્યો। લાવો બાપા, દેખાય ને બાપા કઈ ખજૂર લેવી છે મારે। પાસે લઈ જાઓ ખજૂર તો મારે અહીં લેવું જ છે। હું લેવું તારે? કલાક ત્યાં હું ઉભો હતો। લાવ બાપા મારે હું ધક્કો મારતા ના તમે રેવા દો અવાજ નહીં લે આ તો હરીવાર તમે ઉંમરમાં છો એટલે કઈ બોલતો નથી, ધાયણા રાખજો મગજમારી કરતા। આની જાતને હું સમજતું છે બે પગારું આમાય એમ કહું તું હું લેવા શું છે? આવ્યો? તું હું લેવા આવ્યો? હું વિમલ લેવા આવ્યો। તે વિમલ ખવાય તારા બાપના ઘરે કેન્સર થશે? અહીં મારા પૈસા નહીં ખાવું એમાં તમારા બાપાનું શું જાય છે? કેન્સર થશે ને તે આખા ગામમાં તમે ફાળો કરવા નીકળશો। મારું ભેગું નથી થતું, 5-5 રૂપિયા દ્યો। ઈ અમારા બાપા જ જોવાનું, અમને કેન્સર થાય જી થાય બરાબર, તમે તમારું કરો। હવે તમે ખોટા દેખાયા જ કરો ગામમાં જાવ ને એ નહીં હવે શું છે બટકું ભલે હમણાં આગ્રામાં લે કૂતરો લાગસ મને એવું લાગે છે। તો અહીંયા મોઢા પકડી દ્યો હાથ। ના ના તું તારી જાતને સમજસ છું ઈ કે મને તમે હું સમજો છો ઈ કયો ને મને? એ હું મારી જાતને અમિતાભ બચ્ચન સમજુ છું લે। આ તો હું મારી જાતને હે ને ધીરુભાઈ અંબાણીનો દીકરો સમજુ છું। બોલો હવે તમારે શું થાય એમ છે બોલો? ધીરુભાઈ અંબાણીનો છોકરો વિમલું લેવા ન આવે, ગામને વિમલું દે। તો હંમેશા બસને કઈ કોઈ અરે બાજતો નહીં, કઈ પ્રેમથી જ રહેતો। કા સોલેમાં અમિતાભ બચ્ચને માર્યો નતો ધર્મેન્દ્રને? કેને? ધર્મેન્દ્રને કાઈ ધર્મેન્દ્રને માર્યો નથી, તો કોને માર્યો? ગબ્બરે માર્યો તો। ભૂલાઈ ગયું અને તું છે ને મારા સામે જાજુ બોલમાં નજર આ એક માથા ઉપર માથું ફાડી નાખ। હવે રેવા દ્યો ને તમારી લાકડી ને તમે શું અમને કરી લેવાના? નકામ તમે ઉંમરવાળા છો ને મારાથી હાથ ઉપડી ગઈ છે, તમે વયા જાવ કા હું વયો જાવ? મારા હાથમાં ખંજવર આવે છે આજ લગભગ છે ને તું માર ખાવાનો થયો છો એવું લાગે। કાઈ વાંધો તો તમારી રીતે તમે ખંજોરી લ્યો, હું જાઉં છું। તમારી હારે કોણ માથા કોટ પૂરે? કા ઉભો રે ને ઉભો રે નથી ઉભું રહેવું જાવ ને ભાઈ હવે અરે ઉભો રે તમારો મગજ વઈ ગયો કે અમારો ઉભો રે અહીંયા જા ગાંડા હારે કોણ માથા અરે કોટ કરે? ગાંડો નથી ડાયો આ શું છે હાલો બોલો? હું છે તને છે બાજુ છે હે બાજુ છે આવી જા આમ આવતો રે હવે ગામમાં કોઈ ગાંડો મને કહી છે કે ભાભાઈ રે બાઈજો તો તેવડ નથી એમ કે ને તેવડ બધી છો ઈ રેવા દેજો, ખોટી માથાકૂટ કરો માં। આ તારી આંગળી છે ને તારા ડોરા હામી કર મારા હામી ન કર ન કર છે ને આંગળી કાપી નાખને દઈ દઈશ। હવે જાવા દ્યો ને કેટલાક ની આંગળીઓ કાપી છે ઘણા ની કાપી તું બાકી છો એક ત્યાં અહીંયા ગામમાં બાજુ બીજો કઈ ધંધો છે કે નહીં? એ નહીં કઈ હું તમારે બે નહીં જાવ કે તમે દાવા દેખાડા કરો હોતી? તું મારા સામે જાજીજી બાજોડી કરમાં નહીતર જોયા જેવી થાય ગામમાં ખેલ ઉભો થાય। હવે ખેલ કર્યા છે તમારા ખેલ જોઈએ જ છી। હવે તમારી અરે કોણ માથાકૂટ કરે? હવે વિમલ નથી લેવી, લઈ લ્યો તમારે લેવું ઈ।
આવા મીઠા વગરના હામાં બાજુ આવી જાય. કોઈ ભણનો દીકરો એવો નથી નીકળતો કે હામાં ધોકો લઈને ઉભો રહે. હાલો દઈ દ્યો 5 કિલો ખજૂર. બા મને કેળ કાંટો વાગ્યો કા. હવે મુવા કઈટા આ તે ડાબલા સેના ચડાવ્યા છે ઈ સમજાતું નથી. ઈ તો ઓછું દેખાય છે ને એટલે ડાબલા સડાવ્યા છે, પણ તારે સડાવવાની જરૂર છે. આ 60 વર્ષનો ડોહો હામો આવે અને તું દેખા નહીં ને 3 ગલગોટિયા ખાઈ જાતો. વાંધો કેનામાં, મારામાં કે તારામાં? જો મારામાં વાંધો હોય તો હું ગલગોટિયા ખાઈ જાવ જી. એ વાંધો તો નકરો તારામાં છે ને એટલો વાંધો છે ને કે તારા વાંધા હું ગણવા બેહું તો મારી જિંદગી પૂરી થઈ જાય ને બીજા 7 જન્મ લઈને તારા વાંધા ગણું ને તોય ઓછું પડે. પણ તું પાછું વરવાનું નામ નથી લેતો. કઈટા જરા વિચાર કર આરીહામાં જોઈન બોલ. વાંધો મારામાં છે તારામાં છે? ના તું કુંવારી છોકરી, ગામની દીકરી, અને તે 2 છોકરાનો બાપ હતો, એના હારે કાં લગ્ન કર્યા? તને જોવામાં ભૂલ પડી ગઈ કે નહીં? હવે ડોહા તું તારા નળિયા ગણ તો હારી વાત છે, મારી પંચાદ રહેવા દે. એમાં વાત એવી છે ને કે તારા જેવા ખોઈસરા માણા હોય ને એને મગજમાં વાત ન જાય, કેમ કે એને 2 છોકરા હતા, એની બા બચારી હરગીને મરી ગઈ હતી. હવે એવા છોકરાને માં મળી જાય તો ઈ કઈક ભલું કામ કર્યું કહેવાય, પણ તારા જેવાને ન સમજાય. એ વિચાર્યું નહીં ઓલી હરગીન કેમ મરી ગઈ? એ ઈ છે ને ખાસલેટ પૂરતી હતી પ્રાઇમર્સમાં. એમાં વાત હરગી ગઈ, એમાં બસારીનો હાડીનો શેડો હરગાઈ ગયો, એમાં એનો હું વાર. હવે વાની ટિકિટ આવે એમાં બાનું તો કઈક જોઈ. પણ તને ભાઈરે પંચાયત મારી નહીં. એ મને તો વાંધો ઈ છે કે તું પૈણી ગઈ છો, એને 2 વર્ષ થયા, મહિને ને મહિને તું ગામમાં આવસ અને અઠવાડિયું રોકસ. મને એવું લાગે છે કે 2 છોકરાના બાપને મૂકીને હવે લગભગ કોક 4 છોકરાનો બાપ ગોતવાનો લાગે છે. પેલી વાત તો એ ગામ તમાર બાપુજીનું હે? હે? તમાર બાપનું છે ગામ? તારા બાપનું નથી ને કોઈનું ન હોય. મારા બાપનું છે, મારા બાપા ગામમાં રહે છે એટલે આવું છું. તારા બાપનો સિક્કો ક્યાં મારેલો છે ગામમાં ઈ કે હાલ. એ સિક્કો તો હે ને તમારા બાપને ગામમાં નથી માર્યો, પણ સતાય સિક્કાની જરૂર નથી. ગામમાં તમે કોકને પૂછો કે આ ગામ કોનું છે એટલે કોક એમ કે કાડલીના બાપનું ગામ છે, કેમ કે મારા બાપનું ગામ છે એના ઘરે આવું છું. પણ તમને પંચાયત ને પંચાયત ઈ હું કર્યું તે મૂર્છ નાખી મારા ઉપર? એ તું ગમે એમ કરીને તો મારે કાઈ ફેર ન પડે. હું તારાથી કાઈ મરી નથી જાવ એમ સમજી. અને છે ને તું આ રાતા પીરા પહેરીને તું ગમે એમ કરતી હોય ને તો મારે કાઈ ફેર ન પડે. આ તો મારા હામો આમ કર્યું પણ હવે કોઈ દી કરતી નહીં, સમજી લેજે. નહીતર છે ને મારા જેવો કોઈ હરામી માણા ગામમાં નથી. કેવાની જરૂર નથી, ખબર જ છે બાપા, એટલે તો તમે મોઢે લાગતી નથી તો તમે ભટકાણા. હાકર પણ જાને રોડ ખુલ્લો છે, તારા બાપનું ગામ છે. જો સિક્કો મારેલો છે ને તારા બાપનો. હાલ મંડ હાલવા. એ હા છે કઈ તો કઈ દી દી બગાડવા નીકળ્યા છે બધાય. આમાં મારો કઈ વાત છે ભલા મારા? હે રવિડા, હારું સારું છે હો. આ કાં તું દોરીને જાસ? પેટ્રોલ પૂરું થઈ ગયું. હે? પેટ્રોલ પૂરું થઈ ગયું. પેટ્રોલ પૂરું થઈ ગયું? 3 કિલોમીટર થી દોરીને જાવ છું. તેવડ નું હોય ને તો આવું ભટભટિયું લેવાય જ નહીં. તારા બાપને કહેવાય ઘોડા ગાડી લઈ દે. ઘોડા ગાડી ની ક્યાં કરો, હજી હમણાં જ લીધું, 2-3 મહિના થયા છે. જોવો ને 2-3 મહિનામાં હજી તમારું પેટ્રોલ નું ભેગું નથી થાતું તો 2-3 વર્ષ નીકળશે. તમે બોલવામાં માપ રાખો રાજુ બાપા, નકર મારો ભાઈ હે ને હાથે હાલશે એટલું યાદ રાખજો તમે. હે? હા એટલે તું મને મારી લઈશ? તો મારી જ લઉં ને, તો મારો બાપ અમારું કામ જાવ હો. જા એ! બોલવામાં ભાન રાખો. અમને તેવડે છે ને ત્યારે તમે ગાડી લીધી હશે પેટ્રોલ ભરવાની. તમારામાં શું તેવડ હોય? માણા નવી ગાડીઓ સડાવે છે, તમે આ જૂની ગાડી લીધી. તેવડ હોય ને એ જૂના ભાઠા ઘરમાં ઘાલે જ નહીં. હવે તમે તમારું કરો ને અમારો ક્યાં કરવા આવ્યા હો? આખા ગામની ક્યાં પંચાયત કરો? તમે ઠેકો લીધો આખા ગામનો? કેની પંચાયત કરી? કેની કરી તું કે? કેની નથી કરી ઈ તમે કયો? કેની કરી કે? ઉભા રહ્યો, આવું છો? આઈને આવી જા. હું છે હવે હું છે? તારે શું છે? હું છે? તારે શું છે? બધું છે. બધુંય છે ને. મારા હામ છે ને ખોટો પાવર નહીં કરવાનો. હું બટન તૂટી જાય મૂકી દ્યો. કોટી તૂટી જાય મૂકી દે. પ્રેમથી કહું છું મૂકી દ્યો. દિલથી કહું છું મૂકી દે. પગે લાગીને કહું છું મૂકી દ્યો. એટલે કઈ હું પગે નહીં લાગુ તને. તારા બાપ થી મોટો સૌ
અને છે ને મારા સામે તારે જાજી જીભાજોડી કરવાની નહીં તો તારા બાપ આગળ થપકો લઈને આવીશ. મારા બાપ હમાણે નહીં જવાનું રાજુ બાપા, તમને જે હાથ જોડીને પગે લાગીને કહું છું, નકર મજા નહીં આવે. આયમ બાજવાનું થઈ જાય રોડ ઉપર. પણ આ જે રોડ સટી જાય ને ખબર પડે તને. હા, મારો બેટો ડોહર ખાકશે નહીં, ખાકવું તો મારે જ પડશે. નથી બાજુ તમારી એને કોણ બાજે? તમારી એને બાજીશ તો મારું 302 માં વઈ જાય ના. આવા નવા નમાલા ભેગા થઈ જાય. ના ના, આમાં મારો કઈ વાંક છે તમે કયો. એ ડોહા બાજી ગઈ. સકર મારવી છે. તારા બાપની ગાડી છે અહીંયા કર સકર મારવા નીકળો છો બાજી ગઈ. ધોકો લઈને કરી ગયો તમને. એટલે તું મને એમ કહેશ કે તારા બાપની ગાડી છે. તું કેમ બોલે શીખે તો મને. મારા બાપની ગાડી છે, તું એમાં ઉલા કરી ગયો. તારા બાપની ગાડી છે એટલે તો સકર મારવા આવ્યો, બીજાની ના મરાય. પણ આ બાપા આ આજી નવી ગાડી છે ને, કાગળિયા નથી, હવે ગરીબ નહીં ભટકાડો તમે તો અમારે ઉપાડી દે. એટલે સોરાવ ગાડી ઉપાડી આવ્યો છો. અરે ભગવાન, સોદાવ નથી, હજી કાલ શોરૂમ માંથી સોડાવી છે, નવી છે. બહુ તમે જીવના ટૂંકા ભાઈ, બહુ જીવના ટૂંકા. મને બધી ખબર પડી ગઈ. હું શંકર મારું ને તમને વાંધો છે, કેમ કે તમને એમ થાય છે કે તમારું પેટ્રોલ બસે. પણ આમ જો કદાચ તારું પેટ્રોલ ભરી જાય ને તો છે ને 5 લીટર પેટ્રોલ નખાઈ દે એવો ભાભો છે. રાજુ બાપા, તમે લિમિટ માં રહ્યો, તમે લિમિટ હવે ક્રોસ કરો છો. કઈક ભંભરો ખાઈને આવ્યા ને એવું લાગે છે. આમ જો જાતની જિંદગી છે ને, હવે આટલું બધું બાલ ન કરાય, નકર પછી સોયણા પીડા થઈ જાય. લે, લિમિટ ક્રોસ કરવાની વાત ક્યાં આવી? મેં કોઈ દી રેલગાડીનો પાટો ક્રોસ નથી કર્યો ને તું આટલો બધો પાવર કાં કરસ? પાવર નથી કરતો. આ મારી ગાડીમાં આવીને ગરી ગયા તો હું ન કહું તમને? તે મેં લઈ લીધી તારી ગાડી. તો ગરી તો ગયા તા હમણાં. સારી હોત તો તમે લઈને હાલતા હોત થઈ જાત. તે તારો બાપ મારું ટ્રેક્ટર હતું ને દિન રાત હાંકતો. મેં તારા બાપને કોઈ દી એમ નથી કીધું મારા ટ્રેક્ટર ઉપર કેમ સડી જાવ છો. એ મારો બાપ હતો ને, ટ્રેક્ટર હાંકતો હતો ને, તમે પૈસા દેતા હતા એટલે હાંકતો હતા. છે ને જાદુ બોલ માં, નહીતર આ એક માથા ઉપર મારી તો આ સસમાં તૂટી નેઠા પડશે. ડોહા, તમે તારે બહુ કર્યું. સિગડી બૈરી પણ વાર નથી જાતો. આ ડોહા ને કદી પાછો નહીં પણ એવું લાગે છે મને. હવે હું જ વયો જાઉં. ગાડી મૂકીને વયો ગયો. લે કાદે ચક્કર મારી લઉં. એ આવજો. આમાં કઈ મારો વાંક નથી, હું બાજુ છું એમાં. આ બધાય બાજે છે. બીજું બીજું હા, એક કામ કર તું, મને છે ને એક સારું દાંતરડું દે, મારે નેફામાં રાખવું છે. કેમ દાંતરડું નેફામાં રાખવું પડે એમ છે? આખું ગામ મારા એને જીભ ભાજોડી કરે છે. હવે કોઈ ખામાઈને બોલે ને દાંતરડેથી જીભ ભાજી નાખી છે. દાંતરડાથી જીભ કોઈની વાટવાની જરૂર નથી, તમારે તમારી જીભ ટૂંકી કરવાની જરૂર છે. અને હવે સુધરી જાવ, માણાના પેટના થાવ. હૈદનો આટો લીધો જો ગામનું માથું ફરી જાય ને તો તમારા બાપ કોક ટાટિયા ભાંગી નાખશે. હજી હાજે હારા સોવો ને તા ગામ મૂકીને વયા જાવ એટલે મને હક આવી જાય ને ગામને શાંતિ થઈ જાય. બીજું એક વાત કહું? હજી હું વાત કહેવાની બાકી છે? આમાં મારો વાંક છે ગામનો વાંક છે? ગામ તો હારું છે, તમારો વાંક છે. હું ખરાબ છું કે ગામ ખરાબ છે? ગામ તો બિચારું સદ્ધર છે, દયાળુ છે, માયાળુ છે, પણ તમે ખરાબ હુઆ છો. તો હું નકતો છું, ગામ નકતું. એ ગામ હારું છે, તમે નાક વગરના છો, નાક શરમ નથી. હવે હારાવાટ રેમ નથી, હારાવાટ રાખી હોય તો ગામ મૂકીને વયા જાવ, તેમાં જ તમારી ભલાઈ છે. બીજું એક વાત કહું? મને તો એમ થાય છે કે ગામ મૂકીને વયો જાવ, પણ હું એવો લખણ ખોટો છું ને કે ગામ મને તેડવા ન આવે તો. હેલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હેલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડે. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.